સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે બીપીસીએલના સહયોગથી કપીમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરજણ શહેરમાં સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છતા કીટોનું વિતરણ કરવામાં આવ્યું। કપીમન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તથા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના મેમ્બર અભિષેક ઉપાધ્યાયના નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમમાં નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદોને સ્વચ્છતા કીટોનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે વોર્ડના કોર્પોરેટર મોહમ્મદભાઈ સિંધી, વડોદરા જિલ્લાના એસટી મોરચાના મંત્રી પ્રવીણ વસાવા તેમજ અન્ય આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો। સ્વચ્છતા પખવાડા હેઠળ બીપીસીએલના માધ્યમથી કપીમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજે અમે કરજણ નગર લીધું છે। ગઈકાલે અમે ગામડાની અંદર પણ કીટોનું વિતરણ કરેલું, તેમાં અલગ અલગ 13 જેટલી વસ્તુઓ કીટની અંદર આપીએ છીએ કે સ્વચ્છતા માટે જે જરૂરી હોય એ જીવન જરૂરી વસ્તુઓનું વિતરણ ચાલી રહ્યું છે। આજે અમે કરજણ નગર ખાતે ભાઈ મોહમ્મદભાઈ સિંધીના નેતૃત્વમાં એમના વિસ્તારમાં અને બીજા વિસ્તારમાં પણ આ કીટનું વિતરણ કરી રહ્યા છે। કુલ 1100 કીટોનું અમે વિતરણ કરી રહ્યા છે અને લોકોને જાગૃતિ મળે, સ્વચ્છતા રાખવા માટે જાગૃતિ મળે એવા ધ્યેય સાથે આ કાર્ય કરી રહ્યા છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।